જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આ વિડિયોની અંદર આપણે વર્ષ 2025 અને વર્ષ 2026 ની તાજેતરની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય નિમણૂકો વિશે જાણીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર અવારનવાર કે જે કરંટ અફેર્સ બેઝ પ્રશ્નો પૂછાતા હોય છે એપોઇન્ટમેન્ટ માર્ક્સથી કે જે આ લેક્ચરની અંદરથી ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ મહત્વની એપોઇન્ટમેન્ટ વિશેની। તો સૌપ્રથમ વાત કરીએ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્ર વિશેની। તો વાત કરીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે એટલે કે સીડીએસ તરીકે હાલમાં એનએસ રાજા સુબ્રમણ્યમ જીની નિમણૂક કરવામાં આવી છે અને ભારતના હાલમાં ત્રીજા ક્રમના સીડીએસ છે। તો પ્રથમ ક્રમના સીડીએસ કોણ હતા? તો જનરલ બિપિન રાવતજી હતા અને હાલમાં બીજા ક્રમે કોણ કાર્યરત હતા? તો અનિલ ચૌહાણજી હતા। તો વાત કરીએ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ધીરજ શેઠજીની નિમણૂક કરવામાં આવી છે અને ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ઉપેન્દ્ર દ્વિવેદીજીની નિમણૂક કરવામાં આવી છે। તો વાત કરીએ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કૃષ્ણા સ્વામીનાથનજીની નિમણૂક કરવામાં આવી છે। તો વાત કરીએ રો ચીફ તરીકે હાલમાં પરાગ જૈનજીની નિમણૂક કરવામાં આવી છે અને રો નું પૂર્ણ નામ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ કે જેની સ્થાપના વર્ષ 1968 ની અંદર કરવામાં આવી હતી। તો એનઆઈએના ડીજી તરીકે હાલમાં રાકેશ અગ્રવાલજીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે આ એનઆઈએ છે તે કાઉન્ટર ટેરરિઝમ બેઝ એક એજન્સી છે કે જે આતંકવાદી સંગઠનના જે ઇનપુટ્સ પુરાવાઓને આધારે માહિતી એકઠી કરીને તેમના ઉપર કે જે નિયંત્રણ લાવવું અને તેમનું બોર્ડર કાઉન્ટિંગ ટેરરિઝમ છે તેને ઓછું કરવું અને ખૂબ જ તપાસ કરવી તે મુખ્ય કાર્ય આ એનઆઈએ એજન્સી કરે છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રની અંદર જ। તો વાત કરીએ આઈટીબીપીના ડીજી તરીકે શત્રુજીત કપૂરની નિમણૂક કરવામાં આવી છે અને બીએસએફના ડીજી તરીકે પ્રવીણ કુમારજીની નિમણૂક કરવામાં આવી છે અને સીઆઈએસએફના ડીજી તરીકે પ્રવીણ રંજનજીની નિમણૂક કરવામાં આવી છે। તો હવે વાત કરીએ મહિલા શક્તિ અને વિશેષ નિમણૂકો વિશેની કે આમાંથી 100% પ્રશ્નો પૂછાવાની શક્યતા ધરાવે છે। તો ખાસ યાદ કરી લેજો મિત્રો કે રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડીજી તરીકે સોનાલી મિશ્રાજીની નિમણૂક કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી તરીકે લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીજીની નિમણૂક કરવામાં આવેલી છે। અને વાત કરીએ શ્રીનગરના સેન્ટ્રલ જેલના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે શબાઝ સોલની નિમણૂક કરવામાં આવી છે। તો ફરીથી એક વખત આપણે ક્વિક રિવિઝન કરી લઈએ કે રેલવે આરપીએફના પ્રથમ મહિલા ડીજી તરીકે સોનાલી મિશ્રાજી અને રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી તરીકે લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીજીની નિમણૂક અને શ્રીનગર સેન્ટ્રલ જેલના પ્રથમ મહિલા વડા તરીકે શબાઝ સોલજીની નિમણૂક કરવામાં આવેલી છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ બંધારણીય અને ઉચ્ચ સરકારી પદો વિશેની। તો તેની અંદર ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંતજીની નિમણૂક કરવામાં આવી છે કે જે ભારતના 53મા ક્રમના સીજીઆઈ છે અને અનુચ્છેદ 142(2) અંતર્ગત ભારતના મુખ્ય ન્યાયાધીશને નિમણૂક કરવામાં આવે છે। તો વાત કરીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે હાલમાં સીપી રાધાકૃષ્ણનજીની નિમણૂક કરવામાં આવી છે કે જે હાલમાં ભારતના 15મા ક્રમના ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે અને ભારતના ઉપરાષ્ટ્રપતિ કે જે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે। તો વાત કરીએ લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાજીની નિમણૂક કરવામાં આવી છે કે હાલમાં 18મી લોકસભા કાર્યરત છે। તો વાત કરીએ મુખ્ય ચૂંટણી કમિશનર વિશેની કે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર છે કે જે 26મા ક્રમના સીઈ છે। તો આ પેનલની અંદર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશીનો સમાવેશ કરવામાં આવેલો છે। તો વાત કરીએ ભારતના કેગ વિશેની કે જેઓને નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તરીકે ઓળખાય છે તો સંજય મૂર્તિજીની ભારતના કેગ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। તો ભારતીય બંધારણના અનુચ્છેદ 148 થી લઈને 151 સુધી આપણને કેગ વિશેના પદ અને તેમના પગાર ભથ્થા અને તેમની જે પદની જે સત્તાઓ છે તેને અનુલક્ષીને બાબતો જોવા મળે છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ઉચ્ચ સરકારી પદો અંતર્ગત આપણને સીજીએ એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે ટીએસ કલ્યાણીજીની નિમણૂક કરવામાં આવી છે કે જે ભારત સરકારના મુખ્ય હિસાબી સલાહકાર તરીકે કામ કરશે। તો વાત કરીએ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે આર વેંકટરમણીજી કાર્યરત છે કે જે ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી તરીકે કામ કરશે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે। તો વાત કરીએ હાલમાં યુપીએસસીના ચેરમેન તરીકે અજય કુમારજી છે અને યુપીએસસી કે જે બંધારણીય એક સંસ્થા છે અનુચ્છેદ 315 થી લઈને 323 સુધી બંધારણની અંદર આપણને યુપીએસસી નો
એક બંધારણીય સંસ્થા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. તો વાત કરીએ સીવીસી એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વિશેની, તો હાલમાં તેના અધ્યક્ષ છે પ્રવીણ વશિષ્ઠજી કે વિજિલન્સ કમિશનર, કે જે એક પ્રકારની વૈધાનિક સંસ્થા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ આર્થિક આયોજન સંબંધિત નિમણૂકો વિશેની. તો એની અંદર સમાવેશ થશે નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પીએમ મોદીજી છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અશોક કુમાર લાહિરી છે અને સીઈઓ તરીકે નિધિ છબ્બરજીની નિમણૂક કરવામાં આવી છે. ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી લેજો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે નીતિ આયોગના અધ્યક્ષ પૂછે તો પીએમ મોદી છે, ઉપાધ્યક્ષ પૂછે તો અશોક કુમાર લાહિરી છે અને સીઈઓ પૂછે તો નિધિ છબ્બરજી છે. તો 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે અરવિંદ પનગઢિયાજીની નિમણૂક કરવામાં આવી છે કે અનુચ્છેદ 280 મુજબ ભારતની અંદર આપણને નાણાં પંચનો ઉલ્લેખ જોવા મળે છે. તો વાત કરીએ આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે, તો સંજય મલ્હોત્રાજી છે. તો સેબીના ચેરમેન તરીકે તુહિન કાંતા પાંડેજીની નિમણૂક કરવામાં આવી છે, તે હાલના 11મા ક્રમના અધ્યક્ષ છે. તો વાત કરીએ પીએફઆરડીએના ચેરમેન તરીકે શિવા સુબ્રમણ્યમજીની નિમણૂક કરવામાં આવેલી છે. તો પીએમના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે એસ મહેન્દ્રદેવની નિમણૂક કરવામાં આવેલી છે. તો વાત કરીએ ઈડા વિશેની, તો ઈડાના હોલ ટાઈમ મેમ્બર તરીકે સ્વામીનાથન એસ અય્યરની નિમણૂક કરવામાં આવેલી છે. તો હવે મિત્રો આગળ વાત કરીએ રાજ્યોના મુખ્યમંત્રી વિશેની. તો પ્રથમ વાત કરીએ બિહાર વિશેની. તો બિહારના હાલના સીએમ તરીકે સમ્રાટ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તો આ સમ્રાટ ચૌધરી કે જે અગાઉના સીએમ નીતિશ કુમારજી હતા તેમના સ્થાન લેશે. તો વાત કરીએ ત્યાંના રાજ્યપાલ કોણ છે, તો સૈયદ અતા હસનૈનજી છે. તો વાત કરીએ મણિપુર રાજ્યના હાલના સીએમ તરીકે યમનામ ખેમચંદજીની નિમણૂક કરવામાં આવેલી છે. તો પશ્ચિમ બંગાળના હાલના સીએમ તરીકે સુવેન્દુ અધિકારીજીની નિમણૂક કરવામાં આવેલી છે. અને વાત કરીએ તમિલનાડુ રાજ્ય વિશેની, તો તમિલનાડુ રાજ્યની અંદર આપણને ટીવી કે પાર્ટીના અને સાઉથના એક સુપર સ્ટાર છે જેઓનું નામ છે વિજય જોસેફજી, કે જેમની નિમણૂક કરવામાં આવી છે. તો હવે આપણે વાત કરીએ અસમ રાજ્ય વિશેની. તો અસમ રાજ્યના સીએમ તરીકે હેમંત બિસ્વ શર્માની નિમણૂક કરવામાં આવેલી છે. તો હવે વાત કરીએ આપણે અનુચ્છેદ 153 અંતર્ગત રાજ્યપાલની જોગવાઈ જોવા મળે છે અને અનુચ્છેદ 164 અંતર્ગત સીએમની નિમણૂક કરવામાં આવેલી છે. તો આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પદો વિશેની. સૌપ્રથમ વાત કરીએ ચીનની અંદર ભારતના રાજદૂત તરીકે વિક્રમ દુરાઈસ્વામીની નિમણૂક કરવામાં આવી છે. તો ભારતમાં અમેરિકન રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂક કરવામાં આવી છે. અને નાટોના સેક્રેટરી જનરલ કોણ છે, તો માર્ક રૂટ છે. તો આઈઓસીના પ્રથમ પ્રમુખ તરીકે ક્રિસ્ટી ક્રોવેન્ટી છે, કે જે પ્રથમ મહિલા જે આફ્રિકન દેશ સાથે સંબંધિત છે, કે આફ્રિકન દેશના પ્રથમ મહિલા કે જેઓની આઈઓસીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે એવા ક્રિસ્ટી ક્રોવેન્ટીજી છે. તો આઈએમએફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ડોક્ટર ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. અને યુએનના સિક્યુરિટી કાઉન્સિલ તરીકે લાતવિયા દેશની અસ્થાયી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો યુનેસ્કોના હાલના 11મા ડીજી તરીકે અને પ્રથમ આરબ ડીજી છે કે જેઓનું નામ છે ખલીલ અલ અનાની, કે જેઓને યુનેસ્કોના 11મા ડીજી તરીકે નિમણૂક પામ્યા છે. તો ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ તો યુએન ટુરિઝમના હાલના પ્રથમ મહિલા સેક્રેટરી ઓફ જનરલ કોણ બન્યા છે, તો શેખા નાસિર અલ નુએસ, કે જે યુએ દેશના વતની છે. તો વાત કરીએ કોમનવેલ્થના પ્રથમ આફ્રિકન મહિલા એસસી તરીકે સરલે બોસ્વે, કે જે ઘાના દેશ સાથે સંબંધિત છે, કે જેઓની નિમણૂક હાલમાં કોમનવેલ્થના મહિલા એસસી તરીકે કરવામાં આવેલી છે. તો વાત કરીએ આઈસીજે પ્રેસિડેન્ટની, તો જેને યુજી ઇવાસાવા, કે જેમને આઈસીજેના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, કે જેનું મુખ્ય મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. તો તાજેતરની અંદર કે જ્યાં નેધરલેન્ડ હતા, આ તો નેધરલેન્ડના જે ત્યાંના પ્રેસિડેન્ટ અને પીએમ દ્વારા આપણા મોદીજી છે એમને ચોલા સમયગાળા દરમિયાન, ચોલ સામ્રાજ્ય દરમિયાન કે જે તામ્રપત્ર હતા તે પરત કરવામાં આવ્યા છે, ખાસ ધ્યાન રાખજો. તો વાત કરીએ આપણે મોસાદ કે જે ઇઝરાયલની એક સ્પેશિયલ એજન્સી છે, રોમન ગવર્મેન્ટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ વિપોના જસ્ટિસ ઓફ બોર્ડ ચેરમેન તરીકે પ્રતિભા એમ સિંઘની નિમણૂક કરવામાં આવી છે.
તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ચેરમેન તરીકે પીટર ડ્રેબક લેટમથની નિમણૂક કરવામાં વચગાળાના સભ્ય તરીકે તેમના એટલે કે વચગાળાના ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. તો હવે વાત કરીએ બ્રાન્ડ એમ્બેસેડર અને ન્યાય તંત્ર વિશેની. તો હવે વાત કરીએ સામાજિક નિમણૂકો, જેમાં બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીશું. તો વસ્તી ગણતરી વર્ષ 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદર્શન પટનાયકજીની નિમણૂક કરવામાં આવી છે. તે એક ભારતના એક સેન્ડ આર્ટિસ્ટ છે. તો જે વસ્તી ગણતરી 2027 છે તેનું મેસ્કોટ શું છે? પ્રગતિ અને વિકાસ છે. તો વાત કરીએ વિકસિત ભારત બિલરથોન 2025ના કે જે શું કહેવાય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શુભાંશુ શુક્લાજીની નિમણૂક કરવામાં આવેલી છે. અને ISS જનારા ભારતના પ્રથમ ભારતીય છે. તો યુનિસેફ ઇન્ડિયા તરીકે કીર્તિ સુરેશજીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. અને કીર્તિ સુરેશજી છે તે સાઉથ ઇન્ડિયન ફિમેલ એક્ટર છે. તો ચાલો મિત્રો હવે જ્યુડિશરી વિશે વાત કરીએ. તો સંગમસિંહ કે જે પટના હાઈકોર્ટના ICJ બન્યા છે અને બોમ્બે હાઈકોર્ટના ICJ તરીકે શ્રી ચંદ્રશેખરજીની નિમણૂક પામવામાં આવી છે. તો નાલસાના ચેરમેન તરીકે જસ્ટિસ વિક્રમનાથ બન્યા છે. જ્યારે એસસી સમિતિના સભ્ય અક્કાઈ પદ્મશાલી કે જે ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર એસસી સમિતિના જો કોઈ સભ્ય બન્યા હોય તો એ અક્કાઈ પદ્મશાલીજી છે. તો બાર કાઉન્સિલના ચેરમેન તરીકે મનન કુમાર મિશ્રાજી બન્યા છે. અને 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે દિનેશ મહેશ્વરીજી નિમણૂક પામ્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ વહીવટી અને સરકારી પદો વિશેની. તો વાત કરીએ સૌપ્રથમ વિદેશ સચિવ એટલે કે ફોરેનર સેક્રેટરી તરીકે ભારતના હાલમાં 35મા ક્રમાંકે વિક્રમ મિશ્રીજીની ભારતના વિદેશ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો વાત કરીએ પીએમના પ્રિન્સિપાલ સેક્રેટરી કોણ છે? તો પ્રમોદ કુમાર મિશ્રા અને ડોક્ટર શક્તિકાંત દાસ છે. પીએમના પ્રાઇવેટ સેક્રેટરી કોણ છે? તો નિધિ તિવારીજી છે. તો વાત કરીએ મહેસૂલ સચિવ તરીકે હાલમાં કોણ કાર્યરત છે? તો અરવિંદ શ્રીવાસ્તવજી છે. અને CBICના ચેરમેન તરીકે કોણ છે? તો વિવેક ચતુર્વેદી છે. જ્યારે FSSAIના CEO તરીકે રજત પહાનીજીની નિમણૂક કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સન તરીકે વી રામા સુબ્રમણ્યમજીની નિમણૂક કરવામાં આવેલી છે. અને વાત કરીએ NCW એટલે કે નેશનલ કમિશન ફોર વુમન, જેના ચેરપર્સન તરીકે વિજય કિશોરી રહટકરની નિમણૂક કરવામાં આવેલી છે. અને વાત કરીએ NSAB એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડના મેમ્બર તરીકે આલોક જોશીજીની નિમણૂક કરવામાં આવેલી છે. તો આની અંદર આપણે આગળ વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મહત્વના પદોના અધ્યક્ષ વિશેની. તો તેની અંદર આપણને ઇસરોના ચેરમેન તરીકે વી નારાયણજીની નિમણૂક કરવામાં આવી છે કે જે ઇસરોના 11મા ક્રમના અધ્યક્ષ છે. તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર તરીકે ડોક્ટર A રાજરાજનની નિમણૂક કરવામાં આવી છે. તો બોટનિકલ સર્વેના ડાયરેક્ટર તરીકે ડોક્ટર કનક દાસની નિમણૂક કરવામાં આવી છે કે એક પ્રકારના મશરૂમ સાયન્ટિસ્ટ છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ સ્પોર્ટની મહત્વની એપોઇન્ટમેન્ટ વિશેની. તો હાલમાં BCCIના પ્રમુખ તરીકે મિથુન મનહાસની નિમણૂક કરવામાં આવી છે. તો BWF એથ્લેટ્સના કમિશન તરીકે PV સિંધુજીની નિમણૂક કરવામાં આવી છે. અને વાત કરીએ તેમનો કાર્યકાળ કેટલો રહેશે? તો વર્ષ 2026 થી લઈને 29 સુધી તેમનો કાર્યકાળ રહેશે. તો હાલમાં ICCના અધ્યક્ષ કોણ છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનજીની નિમણૂક કરવામાં આવી છે. તો આ હતી મિત્રો વર્ષ 2025 અને 26ની મહત્વની તાજેતરની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય નિમણૂકો કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.